નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. દેશમાં બળાત્કાર થાય ત્યારે લોકો બહાર નીકળે છે, વિરોધ કરે છે. નિર્ભયા કાંડ બાદ પશ્ચિમ બંગાળમાં ટ્રેની ડોક્ટર પર થયેલા દુષ્કર્મ અને હત્યા બાદ સમગ્ર દેશમાં આનો વિરોધ પણ થયો. પરંતુ હવે એવું લાગે છે કે આ વિરોધને ડામવા માટે સરકાર એક વિશેષ સત્ર બોલાવ્યો અને એક નવો કાયદો બનાવી દીધો. પશ્ચિમ બંગાળમાં બિલ પેશ થયા બાદ ભારતીય જનતા પાર્ટી જે વિરોધમાં છે તેને પણ સમર્થન આપ્યું અને હવે બંગાળમાં કાયદો બની ગયો કે રેપિસ્ટને 10 દિવસમાં જ તેને ફાંસી આપી દેવામાં આવશે. પરંતુ આ એક એવો કાયદો છે જે કાયદો સાંભળવાથી લાગે છે કે આની અમલવારી થઈ શકે તેમ નથી, કેમ કે આપણા દેશમાં રાજ્યોનો કાયદા બાદ કેન્દ્રના પણ કાયદા છે અને આ ફાંસી જેવી જે ઘટનાઓ છે તે તો રાષ્ટ્રપતિ સુધી જાય છે. આ બિલ પેશ થયું, પાસ થયું, પરંતુ કાયદામાં કેટલું ટકશે, કોર્ટોમાં કેટલું ટકશે, એ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે છે હિતેશભાઈ ગુપ્તા, જેઓ સિનિયર એડવોકેટ છે. હિતેશભાઈ, 10 દિવસમાં ફાંસી, કોઈ કે જાહેરમાં ફાંસી લટકાવી દો, આ પ્રજાનો ગુસ્સો શાંત કરવા માટે છે કે ખરેખર આવું થઈ પણ શકે છે? ન્યાય પ્રક્રિયાની અગર આપણે વાત કરીએ તો ન્યાયિક પ્રક્રિયા માટે બે જે લાઇન્સ ખૂબ અગત્યની છે. એક છે જસ્ટિસ હરીડ ઇઝ જસ્ટિસ બરીડ, એટલે કે ન્યાય કરવામાં જો તમે વહેલો ન્યાય, તાત્કાલિક ન્યાયની વાત કરો તો એમાં અન્યાય થઈ જાય, જસ્ટિસ બરીડ, અન્યાય થઈ શકે એવી પરિસ્થિતિ. એવી જ રીતે જસ્ટિસ ડિલેડ એ બી જે પરિસ્થિતિ છે કે જસ્ટિસ ડિલે થવાના કારણે ઇઝ એક ઇનજસ્ટિસ થાય. તો અન્યાયવાળી જે વાત છે એ વિલંબિત ન્યાય જો હોય એ પણ અન્યાયને આવરે છે, અને તાત્કાલિક ધોરણની ન્યાયની વાત કરીએ તો એમાં પણ ક્યાંક ને ક્યાંક અન્યાય થઈ જશે. જે દેશની હાલની પરિસ્થિતિ છે, ચોક્કસપણે એક અગર મર્ડરની વાત કરું અને એની સામે રેપની વાત કરું તો ગુનાઓ બંને ગંભીર છે, પરંતુ રેપની જે ઘટના છે એ એક બહેન, દીકરી, એક સ્ત્રી માટે એની આત્મા ઘવાઈ નાખે છે, એના પરિવારની આત્મા ને સમગ્ર જીવન માટે એ ન ભૂલી શકે, અને કદાચ ક્યારે પણ આવનાર પોતાના જીવનમાં જો બચી ગયા હોય તો આવનાર પોતાના જીવનમાં ક્યારે પણ એક સારી ઊંઘ ન મેળવી શકે એવી દર્દનાક ઘટના હોય છે. પણ એની સામે હું એવું એક ચોક્કસ કહીશ કે એક સ્ત્રી જ્યારે આવા એક બનાવની ભોગ બનતી હોય છે, ચોક્કસ વહેલો ન્યાય મળવો જ જોઈએ. પરંતુ એ પણ એટલી જ સાચી વાત છે કે સ્ત્રીઓ જ મૂળભૂત સ્ત્રીઓનું નુકસાન કરે છે. જ્યારે કાયદાની વાત કરીએ તો આ જ બળાત્કારના કાયદાનો દુરુપયોગ, હની ટ્રેપના મામલા, એ પણ છેલ્લા એક દશકાની વાત કરીએ ને આપણે તો એમાં જે પ્રકારનો વધારો જોવામાં આવી રહ્યો છે કે જેમાં પ્રેમના નામે પછી અફેર્સ થાય અને પછી એ પ્રેમ પ્રકરણ તૂટે, તો તમે જ્યારે તમારો પ્રેમ હતો તે વખતે તમે સારી રીતે ચાલ્યા, અને જ્યારે તમારો એ પ્રેમનો પાડ તૂટ્યો એટલે તમે સામે બળાત્કારનો કેસ એક બનાવી દીધો, અને બળાત્કારના કેસમાં તમે તમારા પ્રેમીને ફસાવી દીધા. આ જે પરિસ્થિતિઓ હોય છે ને, કાયદામાં આ બી બાબત ધ્યાને લેવી એટલી જ જરૂરી હોય છે. કારણ કે જ્યારે કાયદાનો ઉપયોગ કરીને અગર ખરેખર રેપની ઘટના ઘટી છે તો વહેલો ન્યાય થવો જ જોઈએ, તો લોકોને એક ડર બેસે. પરંતુ
નિર્ભયા કાંડ કહીએ 10 વર્ષ પહેલાનું, યા હાલની આ ઘટના કહીએ, આ ઘટનાઓ જ્યારે સામે આવે છે તો એના પછી કાયદો તમે કેટલો પણ કડક બનાવી દો, કાયદાનો ડર એ ઊભો થાય એટલે જ જરૂરી હોય છે. તમે એને એન્કાઉન્ટરમાં મારી બી નાખો, ખોટું એન્કાઉન્ટર કરીને, તો એવું કરીને પણ શું બળાત્કાર બંધ થઈ જવાનો છે? ક્યાંક ને ક્યાંક સમાજને રિપેર કરવાની જરૂર છે, સામાજિક વિચારો જે છે એને રિપેર કરવાની જરૂર છે. એક માનવીને બીજા માનવી પ્રત્યે જે આંતરિક ઘૃણા આવે છે એને ક્યાંક સુધારવાની જરૂર છે. તો એ સિસ્ટમ આપણે નથી કરી શકતા, એ આપણે નથી કરી પાઈ રહ્યા. એની સામે કારણ કે એક હોવા થઈ રહ્યો છે, એટલે હોવાના કારણે આ એક પરિસ્થિતિ, અને હવે આજ આવો કાયદો, મારી પાસે કેટલાક એવા કેસો આવી રહ્યા છે કે હવે પતિ પત્ની ના ઝઘડામાં પણ હવે બળાત્કારની કલમો લગાડી દે છે. કેમ કે કોઈ છૂટવું જ ના જોઈએ. આ જે કાયદાનો દુરુપયોગ છે, આ કાયદાનો દુરુપયોગ, આવા જો નવા કાયદાઓ લઈને આવો કે તમે 10 જ દિવસમાં ડિસિઝન આપી દો અને ફાંસી જેવી સજાઓ કરી દો. જરૂરથી ફાંસીની સજાની રિક્વાયરમેન્ટ છે, પણ એની સામે તમારે એવું પણ લાવવું પડશે કે એકાઉન્ટેબિલિટી, કે જો કોઈ વ્યક્તિની ઉપર બળાત્કાર થયો તો એને 10 દિવસમાં સજા થવી જોઈએ, સારી વાત છે. પરંતુ જો એ 10 દિવસમાં એવું પુરવાર થયું કે તમે જે કેસ કરેલો હતો એ ખોટો કેસ હતો, તો ખોટા વ્યક્તિની સામે બળાત્કાર જેવો ગંભીર આક્ષેપો જ્યારે થાય છે ને, મનોજભાઈ, મેં આ બંને પાસાઓ જોયા છે કે જેમાં એક પીડિતાનું જે દુઃખ છે મેં એ બી જોયેલું છે, અને એની સામે કોઈ ખોટા વ્યક્તિને બળાત્કારના આક્ષેપોમાં જો ફસાવી દેવામાં આવે ને, તો એવામાં એ જે વ્યક્તિ હોય છે ને, જે ખોટા આક્ષેપોનો ભોગ બન્યો હોય છે, એ વ્યક્તિ એકલા ઉપર નથી રેપ થઈ રહ્યો, એના પણ આખા પરિવાર ઉપર સામાજિક બળાત્કાર થઈ રહ્યો હોય છે. એ પોતે, એનું આખું સમગ્ર પરિવાર, એ પોતાના ઘર કે સોસાયટીમાં ખુલ્લેઆમ ફરતા 10 વખત શરમ અનુભવે છે. કારણ કે જે કૃત્ય એમને કર્યું નથી એ કૃત્યના એમની ઉપર આક્ષેપ લાગ્યા. લોકો જે બાળપણના ઇવન મિત્રો હોય છે એ પણ પછી એવા વ્યક્તિને પોતાના ઘરે બોલાવતા ખચકાય છે. કદાચ મર્ડર કરીને કોઈ વ્યક્તિ બહાર આવી જાય છે તો એને મિત્ર મળવામાં સંકોચાતો નથી, પરંતુ ભલે જો બળાત્કારના ખોટા કેસમાં ફસાયો હોય તો એને એની જોડે વાત કરવાનું બંધ કરી દે, એની જોડે પરિવાર સંબંધ તોડી નાખે છે. આ જે સામાજિક પરિસ્થિતિઓ છે, એ સામાજિક પરિસ્થિતિ એટલે ધ્યાને લેવી જરૂરી, કારણ કે આપણા દેશના બંધારણ મુજબ 99 ગુનેગારો છૂટી જાય ને તો ચાલે, પરંતુ એક નિર્દોષ વ્યક્તિ ખોટી રીતે જેલમાં ના જાય ને, એ આપણા ભારતીય બંધારણનું મૂળ છે, હાર્દ છે. અને તમે આવા કાયદા જો ઘડો છો તો એની સામે આ કાયદાનો હથિયાર તરીકે દુરુપયોગ કરનારા વ્યક્તિની સામે તમારી તલવાર શું બોલે છે એ બી તો કાયદો લાવો. ખૂબ ખૂબ આભાર હિતેશભાઈએ, બહુ સારી રીતે સમજાવી દીધું કે દેશમાં જ્યારે કોઈ આવો કાયદો બને તો એને હથિયાર તરીકે ઇસ્તેમાલ કરીને કોઈને ફસાવવામાં ના આવે તેવો પણ કાયદો જરૂરથી બનવા જોઈએ. પરંતુ દેશમાં જ્યારે પણ જનતાનો કોઈ ગુસ્સો સરકાર તરફથી આવે છે તો સરકાર એ ગુસ્સાને શાંત કરવા માટે એક નવો કાયદો બનાવી દે છે. કાયદો તો પહેલા પણ હતા, પરંતુ કાયદાની ભય કોઈને નથી. એટલે સિસ્ટમ અને સોસાયટીને સુધારવા માટે પણ સરકારોએ જરૂરથી પગલાં ભરવા જોઈએ.